સિસ્ટમેક્સ સ્ટેકમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝના આ 16મા એપિસોડમાં આપણે બેકએન્ડ ફોર ફ્રન્ટ એન્ડ એટલે કે BFF વિશે વિગતવાર જાણીશું, જે તમને ઇન્ટરવ્યૂની તૈયારીમાં ખૂબ મદદરૂપ થશે. મોબાઈલ, વેબ અને ટેબ્લેટ જેવી અલગ-અલગ પ્લેટફોર્મની જરૂરિયાતો મુજબ ડેડિકેટેડ બેકએન્ડ બનાવવાથી પેલોડ ઓપ્ટિમાઇઝ થાય છે અને બિનજરૂરી ઓવરફેચિંગ પણ અટકાવી શકાય છે. આજે આપણે ક્લાયન્ટ ડાયવર્સિટીના પડકારોથી શરૂઆત કરીશું અને જોઈશું કે શા માટે મોબાઈલ, વેબ અને ટેબ્લેટ એપ્સ પરફોર્મન્સ બગાડ્યા વિના એક સરખો ડેટા શેર કરી શકતી નથી. ત્યારબાદ આપણે બેકએન્ડ ફોર ફ્રન્ટએન્ડ એટલે કે BFFની વ્યાખ્યા અને તેનાથી ફ્રન્ટએન્ડ ટીમોને મળતા API ઓર્કેસ્ટ્રેશનના કંટ્રોલ વિશે સમજીશું. પરફોર્મન્સ માટે આપણે મોબાઈલની હાઈ સ્પીડ જરૂરિયાતો અને વેબની SEO જરૂરિયાતોની સરખામણી કરીશું. તમે શીખશો કે કેવી રીતે મલ્ટિપલ સર્વિસીસના રિસ્પોન્સને એક જ રાઉન્ડ ટ્રીપમાં ભેગા કરી ઓવરફેચિંગ અને લેટન્સી ઘટાડવી. આપણે કોડ ડુપ્લિકેશનના જોખમ અને ટીમોની સ્વતંત્રતા વચ્ચેના ટ્રેડ-ઓફ્સ પણ તપાસીશું. અંતે સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂ માટે જરૂરી એવા સંકેતો જોઈશું જે BFFની પસંદગીને યોગ્ય ઠેરવે છે. આનાથી તમે એપ્લિકેશનને ફાસ્ટ રાખવા માટે ક્લાયન્ટ સ્પેસિફિક બેકએન્ડ ડિઝાઇન કરવામાં સક્ષમ બનશો. એક હાઈ ગ્રોથ સ્ટાર્ટઅપનો વિચાર કરો જેણે સાદી વેબ એપ અને એક REST APIથી શરૂઆત કરી હતી. બધું બરાબર હતું, પણ પછી તેમણે iOS, એન્ડ્રોઇડ અને ટેબ્લેટ વર્ઝન લોન્ચ કર્યા. હવે મોબાઈલ ટીમની ફરિયાદ છે કે API વધુ પડતો ડેટા આપે છે, જે જૂના ફોનની બેટરી ઘટાડે છે. બીજી તરફ વેબ ટીમને SEO માટે એવો મેટાડેટા જોઈએ છે જેની મોબાઈલ ટીમને જરૂર નથી. આ એક એવી સ્થિતિ છે જ્યાં એક સામાન્ય API વિરોધાભાસી જરૂરિયાતોને લીધે નિષ્ફળ જાય છે. વેબ માટે ફિલ્ડ બદલતા મોબાઈલ એપ બગડવાનો ડર રહે છે, જે રિલીઝ ધીમી પાડે છે. ઇન્ટરવ્યૂ માટે આ સમજવું જરૂરી છે, કારણ કે આર્કિટેક્ચર માત્ર કોડ નથી, પણ ટીમની સ્વાયત્તતા અને ડિવાઇસની મર્યાદાઓ સંભાળવા વિશે છે. સ્કેલ પર કામ કરતી વખતે તમે માત્ર ઇફ સ્ટેટમેન્ટ્સ ઉમેરીને કામ ન ચલાવી શકો. બેકએન્ડ ફોર ફ્રન્ટએન્ડ અથવા BFF પેટર્નનું મુખ્ય હેતુ ક્લાયન્ટ સ્પેસિફિક API ઓર્કેસ્ટ્રેશન સંભાળવાનો છે. દરેક ડિવાઇસ માટે એક જ સામાન્ય API વાપરવાને બદલે આપણે દરેક પ્લેટફોર્મ માટે કસ્ટમાઇઝ્ડ લેયર બનાવીએ છીએ. આ એક વિશિષ્ટ પ્રોક્સી તરીકે કામ કરે છે, જે ફ્રન્ટએન્ડની જરૂરિયાત મુજબ ડેટા આપે છે. આધુનિક આર્કિટેક્ચરમાં આ મહત્વનું છે, કારણ કે તે UI અને બિઝનેસ લોજિકના વિકાસને અલગ પાડે છે. આના વગર બેકએન્ડ એક જડ મોનોલિથ બની જાય છે, જે ફેરફાર કરતા ડરે છે. એક મોટી ભૂલ BFFને માત્ર સામાન્ય પાસ થ્રુ કોડ ગણવાની છે. જો તે ઓર્કેસ્ટ્રેશન દ્વારા મૂલ્ય ઉમેરતું નથી, તો તમે માત્ર લેટન્સી વધારી રહ્યા છો. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે BFF ફ્રન્ટએન્ડ ટીમોને તેમના ડેટા પર વધુ નિયંત્રણ આપે છે. આપણે ક્લાયન્ટ ડાયવર્સિટીની વાસ્તવિકતા સમજવી જરૂરી છે, કારણ કે સિસ્ટમ પર દબાણ ત્યાંથી જ શરૂ થાય છે. મોબાઈલ, ડેસ્કટોપ અને ટેબ્લેટની જરૂરિયાતો અલગ હોય છે. મોબાઈલ ડિવાઇસ નબળા નેટવર્ક અને મર્યાદિત પ્રોસેસિંગ પાવરને કારણે નાના પેલોડ માંગે છે, જ્યારે ડેસ્કટોપ ક્લાયન્ટ મોટી સ્ક્રીન અને ફાઇબર કનેક્શન દ્વારા રિચ ડેટા હેન્ડલ કરી શકે છે. આ તફાવતો અવગણવાથી મોબાઈલ યુઝર્સ અને વેબ ડેવલપર્સ બંનેને મુશ્કેલી પડે છે. યાદ રાખો, પરફોર્મન્સ દરેક ડિવાઇસ માટે અલગ છે. માત્ર રિસ્પોન્સિવ ડિઝાઇન પૂરતી નથી. જો ડેટા સ્ટ્રક્ચર યોગ્ય ન હોય તો CSS ગમે તેટલું સારું હોય, યુઝર એક્સપિરિયન્સ બગડશે જ. ઇન્ટરવ્યૂમાં ડિસ્પ્લે સાઇઝ, પ્રોસેસિંગ પાવર અને નેટવર્ક રિલાયબિલિટી પર ભાર મૂકવો મહત્વનો છે. અહીં મુખ્ય ફેરફાર એક સિંગલ મોનોલિથિક APIને બદલે યુઝરની જરૂરિયાત મુજબના બેકએન્ડ તરફ વધવાનો છે. જૂની પદ્ધતિમાં બેકએન્ડ ટીમ કોન્ટ્રાક્ટ નક્કી કરતી અને ફ્રન્ટએન્ડ ટીમે તેને અનુસરવું પડતું. પરંતુ BFF એપ્રોચમાં ડેટા કેવી રીતે પીરસવું તેમાં ફ્રન્ટએન્ડ ટીમનો પણ મત હોય છે. તે ચોક્કસ UI અને તેના બેકએન્ડ હેલ્પર વચ્ચે મજબૂત જોડાણ બનાવે છે. આનાથી લોએસ્ટ કોમન ડિનોમિનેટર જેવી સમસ્યા ઉકેલાય છે, જ્યાં API મર્યાદિત ડેટા આપતું અને કોઈ સંતુષ્ટ ન રહેતું. જો આ યોગ્ય રીતે અમલમાં ન મુકાય તો ઘણા માઇક્રો બેકએન્ડ્સ બની જશે, જેનું મોનિટરિંગ અઘરું પડે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે આ ફેરફાર આર્કિટેક્ચરને ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર સાથે જોડવા વિશે છે. જ્યારે iOS ટીમ જાતે પોતાનું BFF સંભાળે ત્યારે કામ ઝડપથી થાય છે. આ બાઉન્ડ્રી વિશે વિચારવાની રીતમાં મૂળભૂત બદલાવ છે. ચાલો વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. BFF એ ક્લાયન્ટ અને ડાઉનસ્ટ્રીમ સર્વિસીસ વચ્ચેનું ટ્રાન્સલેશન લેયર છે. સામાન્ય રીતે ફ્રન્ટએન્ડ બનાવતી ટીમ જ તે પ્લેટફોર્મના BFFને મેન્ટેન કરે છે, જેમ કે એન્ડ્રોઇડ ટીમ જ એન્ડ્રોઇડ BFF સંભાળે છે. તે માઇક્રો સર્વિસીસના જટિલ રિસ્પોન્સને એપની જરૂરિયાત મુજબ ફોર્મેટ કરે છે. આનાથી એક સ્પષ્ટ સીમા બને છે. કોર સર્વિસીસ બિઝનેસ રૂલ્સ પર અને BFF યુઝર ઇન્ટરફેસ પર ધ્યાન આપે છે. એક મોટી ભૂલ બિઝનેસ લોજિકને BFFમાં ભેળવવાની છે. જો પ્રાઇસિંગ અલ્ગોરિધમ જેવા નિયમો BFFમાં મૂકશો તો પ્લેટફોર્મ્સ વચ્ચે અસમાનતા આવશે. ઇન્ટરવ્યૂમાં યાદ રાખજો કે BFF એ ઓર્કેસ્ટ્રેશન લેયર છે, કોર સર્વિસીસનો વિકલ્પ નથી. તે ફ્રન્ટ એન્ડ બેક એન્ડ સંવાદને સરળ બનાવે છે.
અહીં મુખ્ય હેતુ યુઝર એક્સપિરિયન્સને શ્રેષ્ઠ બનાવવાનો છે. આપણે યુઆઈને અત્યંત રિસ્પોન્સિવ રાખવું છે, જેથી મળતો ડેટા ક્લાયન્ટ સાઇટ પર વધુ પ્રોસેસિંગ વગર તરત જ રેન્ડર થઈ શકે. આ પદ્ધતિ ડેટા જોઇનિંગ અને ફિલ્ટરિંગનું અઘરું કામ ડિવાઇસને બદલે સર્વર પર ટ્રાન્સફર કરે છે. મોબાઈલ સીપીયુ પાવર એફિશિયન્સી માટે હોય છે, મોટા જેસન બ્લોબ્સ કે જટિલ ડેટા ટ્રાન્સફોર્મેશન માટે નહીં. જો ફોન ડેટા ક્લીન કરવામાં જ સમય બગાડશે તો એપ સ્લો લાગશે. જો કે BFF પોતે એટલું હેવી ન થવું જોઈએ કે નેટવર્કનો ફાયદો જ ખતમ થઈ જાય. તમારે એવું સંતુલન જાળવવાનું છે કે જેથી ક્લાયન્ટનું કામ સરળ બને. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં સમજાવો કે તમે યુઝરના પરસીવ્ડ પરફોર્મન્સ માટે આ કરી રહ્યા છો. યોગ્ય પેલોડ આપીને એપને ઇન્સ્ટન્ટ બનાવવાનો આ જ શ્રેષ્ઠ રસ્તો છે. મોબાઈલ જરૂરિયાતોમાં એફિશિયન્સી અને સ્પીડ મુખ્ય છે. મોબાઈલ એપ્સને 3 બાબતો જોઈએ: ડેટા બચાવવા મિનિમલ પેલોડ્સ, નબળા કનેક્શન માટે સરળ એરર સ્ટેટ્સ અને પુશ નોટિફિકેશન માટે સ્પેશિયલાઇઝ્ડ લોજિક. BFF ડેસ્કટોપ માટે જરૂરી પણ નાની સ્ક્રીન માટે બિનજરૂરી ફીલ્ડ્સને ફિલ્ટર કરે છે. સેલ્યુલર નેટવર્ક પર દરેક વધારાનું કિલોબાઇટ ટાઈમઆઉટનું જોખમ વધારે છે. જો ઓપ્ટિમાઇઝેશન ન હોય તો ડેટા વપરાશ અને બેટરી ડ્રેઇનને કારણે યુઝર્સ એપ છોડી દેશે. ઘણીવાર જૂના વર્ઝનને અલગ ડેટા ફોર્મેટ જોઈએ છે, જે વર્ઝનિંગ લોજિક BFF સંભાળે છે. ઇન્ટરવ્યૂમાં ડેટા કેપ્સ અને લેટન્સી જેવી મર્યાદાઓની સમજ દર્શાવવી એ સાબિત કરે છે કે તમે રિયલ વર્લ્ડ ડિઝાઇન સમજો છો. ચાલો હવે વેબ રિક્વાયરમેન્ટ્સ જોઈએ, જે મોબાઈલથી વિરુદ્ધ હોય છે. વેબ ફ્રન્ટએન્ડમાં મોટી સ્ક્રીન હોવાથી વધુ ડેટાની જરૂર પડે છે. અહીં SEO મેટાડેટા અને મલ્ટિપલ બ્રાઉઝર સેશન્સમાં સ્ટેટ મેનેજમેન્ટ જેવી ખાસ જરૂરિયાતો હોય છે. વેબ BFF સર્વર સાઇડ રેન્ડરિંગ માટે જરૂરી ડેટા એકત્રિત કરે છે, જેથી યુઝરને કન્ટેન્ટ ઝડપથી દેખાય. જો તમે ડેટા ફેચ કરવા માટે માત્ર ક્લાયન્ટ પર નિર્ભર રહેશો તો SEO નબળું પડશે અને યુઝરને લોડિંગ સ્પિનર્સ દેખાશે. વેબ અને મોબાઈલ BFFને સમાન ગણવા એ મોટી ભૂલ છે, જેનાથી અંડરફેચિંગ થાય છે. જો વેબ ક્લાયન્ટને વધુ કોલ્સ કરવા પડે તો પરફોર્મન્સ બગડશે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે વેબ BFF રિચ કન્ટેન્ટ અને લોડ સ્પિન વચ્ચે સંતુલન જાળવે છે, જેથી ટાઈમ ટુ ઇન્ટરેક્ટિવ ઓછો રહે. એગ્રીગેશન એ BFFનું સૌથી મહત્વનું કાર્ય છે. તે ઓર્કેસ્ટ્રેટર તરીકે કામ કરીને વિવિધ માઇક્રોસર્વિસીસને કોલ કરે છે અને પરિણામોને એક ક્લીન રિસ્પોન્સમાં જોડે છે. ક્લાયન્ટે યુઝર, ઓર્ડર અને રેકમેન્ડેશન સર્વિસ માટે અલગ કોલ કરવાને બદલે ફક્ત BFFને એક જ કોલ કરવાનો રહે છે. તે પેરેલલ રિક્વેસ્ટ્સ મેનેજ કરીને પાર્શિયલ ફેલિયર સંભાળે છે, જે એપ્લિકેશનની ચાટીનેસ ઘટાડે છે. હાઈ લેટન્સી નેટવર્ક પર 3 રાઉન્ડ ટ્રિપ્સમાં સેકન્ડો લાગે, જ્યારે BFF ઇન્ટરનલ નેટવર્ક દ્વારા આકા મિલિસેકન્ડમાં કતાવે છે. જો કે ફેન આઉટ પ્રોબ્લેમથી સાવધ રહેવું જોઈએ. એક ધીમી સર્વિસ આખા રિસ્પોન્સને રોકી શકે છે. ઇન્ટરવ્યૂમાં સિસ્ટમ મજબૂત બનાવવા પેરેલલ ફેચિંગ અને સર્કિટ બ્રેકર્સ વિશે જરૂર જણાવજો. ચાલો ઓવરફેચિંગ અને પરફોર્મન્સ વિશે વાત કરીએ. BFF લેયર પર ડેટા ફિલ્ટર કરીને આપણે ક્લાયન્ટને બિનજરૂરી ડેટા મેળવતા અટકાવી શકીએ છીએ. અહીં BFF વ્યૂ મોડેલ જનરેટર તરીકે કામ કરે છે. તે ડેટાબેઝના 50 ફિલ્ડ્સમાંથી UI માટે જરૂરી માત્ર 5 ફિલ્ડ્સ જ પસંદ કરે છે. આનાથી બેન્ડવિડ્થ અને બેટરી લાઇફ બચે છે, જે મર્યાદિત પ્લાન કે જૂના હાર્ડવેરવાળા યુઝર્સ માટે મહત્વનું છે. ધારો કે કોઈ યુઝર ઓબ્જેક્ટમાં હિસ્ટ્રી અને લોગ્સ છે, પણ એપને માત્ર નામ અને ફોટો જ જોઈએ છે. આખો ઓબ્જેક્ટ મોકલવો એ રિસોર્સનો બગાડ છે. જો કે વધુ પડતું ફિલ્ટરિંગ ન થાય તેનું ધ્યાન રાખજો, નહીંતર બીજી API કોલ કરવી પડશે. ઇન્ટરવ્યૂમાં તમે આને ડેટા શેપ ઓપ્ટિમાઇઝેશન તરીકે રજૂ કરી શકો છો, જે દર્શાવે છે કે તમે નેટવર્ક ટ્રાન્ઝિટ અને મેમરી ફૂટપ્રિન્ટ જેવા ડેટા કોસ્ટ પ્રત્યે જાગૃત છો. નેટવર્ક લેટન્સી ઓપ્ટિમાઇઝ કરવી એ પરફોર્મન્સ માટે મોટો ફાયદો છે. ઓર્કેસ્ટ્રેશનને બેકએન્ડ પર ખસેડવાથી ક્લાયન્ટ અને સર્વર વચ્ચેની રાઉન્ડ ટ્રિપ્સ અનેકમાંથી માત્ર એક થઈ જાય છે. આ શક્ય છે કારણ કે BFF અને માઇક્રોસર્વિસીસ વચ્ચેનું કમ્યુનિકેશન લો લેટન્સી ઇન્ટરનલ નેટવર્ક પર થાય છે, જે પબ્લિક ઇન્ટરનેટ કરતાં ઘણું ઝડપી છે. મોબાઈલ પરફોર્મન્સમાં રાઉન્ડ ટ્રિપ ટાઈમ અથવા RTT સૌથી મોટો અવરોધ છે. 5G હોવા છતાં સર્વરનું ભૌતિક અંતર લેગ પેદા કરે છે. જો ક્લાયન્ટે 3 સિક્વેન્શિયલ રિક્વેસ્ટ્સ માટે રાહ જોવી પડે તો આ વિલંબ લથતો જાય છે. એક નિષ્ફળતા એ BFF લેવલ પર યોગ્ય કેશિંગ ન કરવું તે છે. જો દરેક રિક્વેસ્ટ પર બધો ડેટા ફરીથી ફેચ થાય તો કુલ સમય વધી શકે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે તમે કેવી રીતે નેટવર્ક કોસ્ટ ઘટાડીને કોમ્પ્લેક્સિટીને અનરિલાયેબલ એજથી રિલાયેબલ કોર પર શિફ્ટ કરી રહ્યા છો. BFF પેટર્નનો મુખ્ય ફાયદો અલગ લાઈફ સાયકલ દ્વારા મળતી મેન્ટેનેબિલિટી છે. દરેક BFF તેના ફ્રન્ટ એન્ડની ઝડપે વિકસે છે. આનાથી મોબાઈલ ટીમ વેબ કે કોર API ટીમની મંજૂરી વગર નવા ફિલ્ડ સાથે પોતાનું વર્ઝન ડિપ્લોય કરી શકે છે, જે ડિપ્લોયમેન્ટ બોટલનેક દૂર કરે છે. સામાન્ય માઇક્રોસર્વિસીસમાં શેર કરેલ API વિવાદનું કારણ બને છે, જ્યારે BFF સાચી ટીમ સ્વાયત્તા આપે છે. જો કે ઓનરશિપ બાબતે સાવધ રહો. જો બેકએન્ડ ટીમ જ BFF મેન્ટેન કરતી હોય તો તે માત્ર કામનું ભારણ વધારે છે.
ઇન્ટરવ્યૂમાં આને ડેવઓપ્સ અથવા ટીમ ટોપોલોજીના ફાયદા તરીકે જણાવો, જે આર્કિટેક્ચરને ટીમની કાર્યપદ્ધતિ સાથે જોડી ફીચર ડિલિવરી ઝડપી બનાવે છે. હવે આપણે મુખ્ય સમસ્યા વિશે વાત કરીએ, કોડ ડુપ્લિકેશન. ઓથેન્ટિકેશન, લોગિંગ કે રેટ લિમિટિંગ જેવી કોમન લોજિક દરેક BFFમાં અલગથી લખવી પડે ત્યારે આ મોટો પડકાર બને છે. જો વેબ, iOS અને એન્ડ્રોઇડ માટે અલગ BFF હોય તો તમે એક જ ઓચેક 3 વાર લખશો. જો લોજિક બદલાય અને તમે એક જગ્યાએ અપડેટ કરવાનું ભૂલી જાઓ તો સિક્યોરિટી રિસ્ક વધી જાય છે. આના ઉકેલ માટે શેર્ડ લાઇબ્રેરીઝ, સાઇડકાર્સ અથવા API ગેટવેનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં BFFને પરફેક્ટ ગણાવવાને બદલે આ ટ્રેડ ઓફ વિશે જણાવો. સારો કેન્ડિડેટ હંમેશા કહેશે કે તેઓ UI મુજબ ડેટા શેપિંગ માટે BFF વાપરશે, પણ સિક્યોરિટી જેવા કોમન લોજિક માટે શેર્ડ લાઇબ્રેરી કે સર્વિસ મેશનો ઉપયોગ કરશે. ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યુઅર તમારી પસંદગી પાછળનું કારણ જાણવા માંગતા હોય છે. જ્યારે API પર ટીમની માલિકી મહત્વની હોય અથવા પેલોડ મિસમેચથી પરફોર્મન્સ બગડતું હોય ત્યારે જ BFF પસંદ કરો. એક ડેવલપરવાળી નાની એપ માટે આ ઓવર એન્જિનિયરિંગ ગણાશે. સમજાવો કે તમે હાઈ લેટન્સી, ઓવરફેચિંગ અથવા શેર કરેલા APIને લીધે ધીમી રિલીઝ સાયકલ જેવી સમસ્યાઓ ઉકેલવા માટે આ પસંદ કર્યું છે. અહીં જટિલતા અને ફાયદા વચ્ચેનું સંતુલન સમજવું જરૂરી છે. વધારાની સર્વિસના મેન્ટેનન્સ ખર્ચનો ઉલ્લેખ ન કરવો એ ભૂલ ગણાશે. જો પૂછવામાં આવે કે શું BFF હંમેશા GraphQL કરતાં સારું છે, તો કહો કે GraphQL ઓવરફેચિંગ ઉકેલે છે, પણ ટીમ ઓટોનોમી કે કસ્ટમ ઓર્કેસ્ટ્રેશન માટે BFF વધુ સચોટ છે. અંતિમ અમલીકરણ માટેની શ્રેષ્ઠ સલાહ એ છે કે શરૂઆત સરળતાથી કરો. તમે શેર કરેલ APIથી શરૂ કરી શકો છો, પરંતુ જ્યારે ફ્રન્ટ એન્ડની જરૂરિયાતો બેકએન્ડની લવચિકતા કરતાં વધે ત્યારે તરત જ BFF અપનાવો. તે એવા વળાંકને ઓળખે છે જ્યાં એક વિશાળ APIને મેનેજ કરવાનો ખર્ચ અનેક નાના API ચલાવવા કરતાં વધી જાય છે. આ પદ્ધતિ નાની સિસ્ટમમાં બિનજરૂરી જટિલતા અટકાવે છે. સ્કેલ વધ્યા પછી BFF કોર સર્વિસીસને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. ફેરફાર કરવામાં વધુ વિલંબ કરવાથી ગોડ API બની શકે છે, જેને રિફેક્ટર કરવું મુશ્કેલ છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે આર્કિટેક્ચર ઉત્ક્રાંતિ પામતું હોય છે. તમે પ્રોડક્ટના વિકાસ મુજબ યોગ્ય સાધન પસંદ કરો છો. સિસ્ટમ લાઈફ સાયકલની આ સમજ તમને સિનિયર એન્જિનિયર તરીકે સાબિત કરે છે. ચાલો આ બધું ટૂંકમાં સમજીએ. આપણે જોયું કે એક જ APIનો અભિગમ મોબાઈલ, વેબ અને ટેબ્લેટની જરૂરિયાતો માટે પૂરતો નથી. BFF પેટર્ન દરેક પ્લેટફોર્મ માટે અલગ લેયર બનાવી આ સમસ્યા ઉકેલે છે. આપણે તેના 3 મુખ્ય કાર્યો જોયા: સર્વિસીસનું એકત્રીકરણ, પેલોડ ઓપ્ટિમાઇઝેશન અને ક્લાયન્ટ મુજબનું લોજિક. ઇન્ટરવ્યૂમાં સમજાવજો કે આનાથી ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ અલગ રહે છે. કોડ ડુપ્લિકેશન છતાં આનાથી યુઝર એક્સપિરિયન્સ ઝડપી બને છે અને UI ટીમોને ડેટા પર વધુ કંટ્રોલ મળે છે. આ સાથે આપણે બેકએન્ડ ફોર ફ્રન્ટ એન્ડ પેટર્ન પૂર્ણ કરીએ છીએ. તમારા આગામી ઇન્ટરવ્યૂમાં મોબાઈલ, વેબ અને ટેબ્લેટની જરૂરિયાતો પર ધ્યાન આપીને BFFનો ઉપયોગ સમજાવજો. તેના મુખ્ય ફાયદા નેટવર્ક લેટન્સી ઘટાડવી અને ટીમ ઓટોનોમી છે. કોડ ડુપ્લિકેશન અને ક્લાયન્ટ ઓપ્ટિમાઇઝેશન વચ્ચેના ટ્રેડ-ઓફની સમજ આપવી ખૂબ જરૂરી છે. વધુ આર્કિટેક્ચર વિગતો માટે સબસ્ક્રાઇબ કરો અને ડિસ્ક્રિપ્શનમાં કોર્સની વિગતો જુઓ. હવે પછી આપણે સર્કિટ બ્રેકર પેટર્ન, તેની સ્થિતિ અને હેતુ વિશે ચર્ચા કરીશું. આભાર અને શુભેચ્છાઓ.